નમસ્કાર મિત્રો, આજે આપણી આ ગાંધી જીવનની શ્રેણીનો એટલે કે ગાંધી ફોર એવરનો આજે આ 7મો ભાગ છે. 6 ભાગ આપણે સરસ રીતે તૈયાર કર્યા. શ્રોતાઓએ અને મિત્રોએ ખૂબ વધાવ્યા છે, ખૂબ ફોન પણ આવ્યા છે અને કહ્યું છે કે બહુ સરસ અને નવી માહિતી જાણવા મળે છે. ફરી એકવાર આજે મહાત્મા ગાંધીના જીવનના એક નવા ભાગને, નવા પ્રસંગને આજે તમારી સામે રજૂ કરવા છે. આજે વાત કરવી છે મિત્રો, ગાંધીજી આફ્રિકા ગયા અને ત્યાં વકીલ તરીકે એક ઉત્તમ કામ કરીને જે સત્યાગ્રહના બીજ રોપાયા, એ બધી જ નાની નાની વાતોને આપની સમક્ષ મૂકવી છે. આજે આપણે આજના ભાગનું નામ રાખીશું મોહનથી મહાત્મા. મોહનથી મહાત્માની યાત્રાનો આરંભ, એક એવું નામ રાખીએ. આજે મોહનથી મહાત્મા બનવા સુધીની યાત્રાનો આરંભ એ ભાગને તમારી સામે રજૂ કરવો છે, એ કથા વસ્તુને તમારી સામે મૂકી આપવી છે. આમ તો મિત્રો બહુ જ જાણીતું વાક્ય છે નેલ્સન મંડેલાનું. એમણે કહેલું કે ભારતે તો અમને વકીલ મોહનદાસ આપેલા, પણ અમે ભારતને મહાત્મા ગાંધી પાછા આપ્યા. અને સાચી વાત છે, ગાંધીજીની જે શરૂઆત છે, જે સત્યાગ્રહની શરૂઆત છે, લડતની શરૂઆત છે, એ બધી જ શરૂઆત આફ્રિકાથી થઈ. આજે આપણે એની માંડીને વાત કરવી છે કે એવી કઈ ઘટનાઓ હતી કે જેના કારણે મોહનદાસ મહાત્મા બન્યા. એવી કઈ ઘટના છે કે જે કોર્ટ છોડીને ભાગેલો એક વકીલ આફ્રિકામાં એક ઉત્તમ વકીલ તરીકે નામ કમાયા. એવી કઈ ઘટનાઓ છે કે જેણે મહાત્મા ગાંધીનું ઘડતર કર્યું. એ બધી જ ઘટનાઓને, નાની નાની ઘટનાઓને, જાણી અજાણી બધી જ ઘટનાઓને તમારી સામે મૂકી આપવાની છે. મિત્રો, વાત કરીએ, વિલાયતમાં ગાંધી હતા, બેરિસ્ટર થયા, ભણ્યા પછી શું કરવું એની મૂંઝવણ હતી અને એ મૂંઝવણ વચ્ચે તેઓ 12 જૂન 1891 ભારત આવ્યા. આસામ નામની સ્ટીમરમાંથી મુંબઈના કિનારે ઉતર્યા. ભારત આવીને એમણે મુંબઈમાં ઘર સંસાર માંડ્યા. પછી મુંબઈમાં એમણે વકીલાતની શરૂઆત કરી. પણ એ ખુદ લખે છે પોતાની આત્મકથામાં કે પહેલો કેસ હતો મમીબાઈનો કેસ હતો. યાદ રાખજો આ નામને, મમીબાઈનો કેસ હતો. એ મમીબાઈના કેસમાં એવું હતું કે હું ધ્રુજ્યો, મારા પગ ધ્રુજ્યા અને મેં કોર્ટ છોડી દીધી અને કેસ પણ છોડી દીધો. આ ગાંધીજીની પહેલી શરૂઆત હતી કોર્ટની. એ પોતે ઉત્તમ બેરિસ્ટર હોવા છતાં, બહુ જ જાણકાર હોવા છતાં કાયદાના પહેલો કેસ લડી નહોતા શક્યા અને છોડી દેવો પડ્યો હતો. એમણે એ પણ લખ્યું છે કે મેં નક્કી કર્યું કે હું હવે કોઈ કેસ હાલ પૂરતો નહીં લડું. પછી તો એમણે આફ્રિકા જવાનું થયું, એ બધું આપણે જાણીએ છીએ. પણ હવે આફ્રિકાની વાત કરવી છે મારે, કારણ કે એમની જે લડાઈ છે, જે જીવનની પાયાની લડાઈ છે, જેને પોતાનું જીવન ઘડતર કર્યું છે, એવી જે કંઈ ઘટનાઓ છે બધી આફ્રિકામાં બની છે. ગોપાલકૃષ્ણ ગોખલેએ ગાંધીજીને ભારત આવવાનું આમંત્રણ પણ આફ્રિકાની લડતની જીત પછી આપેલું કે જો એ માણસ ત્યાં લડી શકે તો અહીંયા લડી શકે અને એ જ ભારતને બેઠો કરી શકે. વાત કરવી છે આપણે એપ્રિલ 1893ની. એપ્રિલ 1893માં ગાંધીજી આફ્રિકા પહોંચ્યા, નાતાલ. એ વખતે એમની ઉંમર 24 વર્ષની. યાદ રાખજો, આ ગાંધીજી જ્યારે આફ્રિકા ગયા છે ત્યારે માત્ર ઉંમર 24 વર્ષની છે, એક નવયુવાન છે અને મેના અંત ભાગમાં એ ત્યાં પહોંચેલા. આમ તો ગાંધીજી ખુદ એવું લખે છે કે હું શા માટે આફ્રિકા ગયો. તો ઘટના એવી છે કે મને કાઠિયાવાડની ખટપટ ન ગમેલી. એ સિવાય એમણે એક રાણા સાહેબનો નાનકડો કિસ્સો પણ 2 ફકરામાં લખ્યો છે કે એડમિનિસ્ટ્રેટર હતા એ રાણા સાહેબને મેર પ્રજાતિ જે ખરી એમની વિખોટીનો કેસ ચાલતો. આમ કાયદાનો હોશિયાર માણસ, પણ રૂવાબ બહુ અંગ્રેજ જેવો. ગાંધીને આ ન ગમ્યું અને આ કાઠિયાવાડની આ ખટપટોથી થાક્યા. એ જ વખતે એમના મોટા ભાઈને કોઈકે એવું કહ્યું કે પોરબંદરની જે મહેમાનની પેઢી છે ને, એમના તરફથી એક સમાચાર આવ્યા છે કે તમારા ભાઈને જો તમારે આફ્રિકા મોકલવા હોય તો એ લોકો તૈયાર છે. અને મોટા ભાઈએ પણ કહ્યું કે આ સરસ તક મળી છે, તું આફ્રિકા જા. ત્યાં શેઠ અબ્દુલ્લા છે, એ મહેમાન હતા
અને એમની પેઢી છે ત્યાં એમનો કોઈ જૂનો કેસ ચાલે છે, કંઈક 40,000 પાઉન્ડનો કેસ હતો. તું જા અને ત્યાં મદદ કરજે. આમ તો ગાંધીજીને ત્યાં મુખ્ય વકીલ તરીકે નહોતું જવાનું, કારણ કે ત્યાં જે મુખ્ય વકીલ હતા તો A.W. બેકર હતા. એના દુભાષ્ય તરીકે ગાંધીજીને કામ કરવાનું. અહીંની પેઢી, પોરબંદરની પેઢી પણ એ જ કહેલું કે ત્યાં જશે મોહનદાસ તો એને દુભાષ્ય તરીકે કામ કરવાનું, એ એમને મદદ કરશે અને શેઠને આને બહુ મોટી મદદ થશે, તમને પણ આર્થિક મદદ મળશે. તો એમને સમજાવો કે આફ્રિકા જવા તૈયાર થાય. ગાંધીજી તૈયાર થયા. મેં કહ્યું ને આગળ કે એમણે ખુદ કહ્યું છે કે હું કાઠિયાવાડની રાજ ખટપટથી થાક્યો, કંટાળ્યો અને છેવટે મન બનાવ્યું કે આફ્રિકા જવું. 1893 એપ્રિલમાં એ નીકળ્યા આફ્રિકા જવા માટે અને મેના અંત ભાગમાં એ ત્યાં પહોંચ્યા, નાતાલ પહોંચ્યા. નાતાલ એ આફ્રિકાનું એક મોટું શહેર છે. એ વખતે અસલ બેરિસ્ટરના રૂપમાં ફ્રોક કોટ એટલે કે લાંબો કોટ પહેરેલો અને માથે બંગાળી ઢબની પાઘડી બાંધેલી. હવે જોજો, આ ઘટનાએ શરૂઆત કરી છે આફ્રિકામાં. એવું કહેવાય છે કે 2-3 દિવસ પછી ગાંધીજીને કોર્ટ દેખાડવા માટે લઈ જવામાં આવ્યા, ત્યાંની કોર્ટ. તો ત્યાં જ સંઘર્ષની શરૂઆત થઈ. ગાંધીજી આ જ રીતે ગયેલા, ફ્રોક કોટ પહેરેલો અને માથે બંગાળી ઢબની પાઘડી પહેરેલી. હવે કોર્ટમાં ગયા ને એટલે મેજિસ્ટ્રેટે એમને કહ્યું કે મિસ્ટર, પાઘડી ઉતારી દો, આ પાઘડી અહીંયા નહીં ચાલે. તો ગાંધીએ ઇનકાર કર્યો કે નહીં, હું પાઘડી નહીં ઉતારું, એ શક્ય નથી. અને મહાત્મા ગાંધીએ જ્યારે ના પાડી ત્યારે કોર્ટે એનું બરોબર સંજ્ઞાન લીધું, પણ ગાંધીજીએ કોર્ટ છોડી દીધી કે નહીં, હું મારી પાઘડી તો નહીં ઉતારું. ગાંધી બહાર નીકળ્યા અને એ પછી તો એમને જીદ લાગી કે આ ખોટું જ છે. એક પહેલો અનુભવ, આફ્રિકાનો પહેલો અનુભવ છે કે એમને કોર્ટમાંથી બહાર નીકળવું પડ્યું. પછી તો એમણે જોકે પોતાનો બચાવનો કાગળ એમણે છાપામાં લખ્યો, છાપામાં છપાયો પણ ખરો. અરે છાપાએ તો મથાળા પણ બાંધ્યા, અનવેલકમ વિઝિટર, એટલે કે વણ નોતર્યો પરોણો, વણ નોતરેલો મહેમાન, આવા બધા છાપામાં હેડિંગો લાગ્યા. જો કે આનો એક ફાયદો એ થયો કે ગાંધીજીને અનાયાસે પ્રસિદ્ધિ મળી, અનાયાસે એમના આગમનની જાણ થઈ આફ્રિકા વાળાને અને અહીંથી એમની શરૂઆત થઈ. અઠવાડિયા પછી, આ ઘટનાના 1 અઠવાડિયા પછી તેઓ ડર્બનથી પ્રિટોરિયા જવા માટે નીકળ્યા. અબ્દુલ્લા શેઠે એમની ટિકિટ કરાવેલી અને ફર્સ્ટ ક્લાસની ટિકિટ, પહેલા વર્ગની ટિકિટ, બેરિસ્ટર હતા, પહેલા વર્ગની ટિકિટ કરાવી. આ જે હું તમને કહું છું ને મિત્રો, આ જ વસ્તુ એમના આત્મકથાના ભાગ 2ના 8મા પ્રકરણમાં લખ્યું છે. પ્રિટોરિયા જતામાં ગાંધીજીએ ખુદ એનું બહુ સરસ મજાનું વર્ણન કર્યું છે. તો એ પ્રથમ વર્ગની ટિકિટ લઈ અને પ્રથમ વર્ગના ડબ્બામાં બેઠા. ત્યારે ગોરા લોકોને આ ન ગમ્યું અને અમલદારે આવીને એમ કહ્યું કે ભાઈ તમે છેલ્લા ડબ્બામાં ચાલ્યા જાઓ. ગાંધીજીએ ના પાડી કે નહીં, હું છેલ્લા ડબ્બામાં નહીં જાઉં, મારી પ્રથમ વર્ગની ટિકિટ છે. ટિકિટ બતાવી. પેલા કે એ અમારે જોવાનું નથી આવતું, તમે પ્લીઝ પાછળના ડબ્બામાં જતા રહો. ગાંધી ન માન્યા તો એમને ધમકી આપવામાં આવી કે જો તમે નહીં માનો તો તમારો સામાન અને તમને બંનેને ઉચકીને બહાર ફેંકી દેવામાં આવશે. ગાંધીજીએ કહ્યું કંઈ વાંધો નહીં, તમને યોગ્ય લાગે તો કરો, હું આ ડબ્બો નહીં છોડું. પ્રથમ વર્ગની ટિકિટ છે, મારો અધિકાર છે, હું અહીં બેસીશ. ગુસ્સે થયેલા અંગ્રેજ અધિકારીએ ગાંધીજીનો સામાન ફેંક્યો અને ગાંધીજીને પણ ફેંક્યા. આ ઘટનાનું ગાંધીજીએ સરસ વર્ણન કર્યું છે કે મને ફેંકી દેવામાં આવ્યો. હું ઊભો થઈને વેઇટિંગ રૂમમાં બેઠો, મારા હાથમાં માત્ર મારું હાથ પાકીટ હતું, મારો સામાન તો ત્યાં રેલવે વાળાએ ક્યાંક મૂક્યો મને ખબર નહીં. આખી રાત હું ધ્રુજ્યો, કારણ કે ઓવરકોટ તો એ સામાનમાં હતો, પણ મેં નક્કી કર્યું મારે લેવો નથી, કદાચ કોઈ અપમાન પણ કરે, એના કરતા બેસી રહેવું. આખી રાત ધ્રુજ્યો એ માણસ અને એમણે નક્કી કર્યું કે શું કરવું, અહીંયા સંઘર્ષમાં ઉતરવું, કા લડવું, કા પાછા જવું. એ ખુદ એવું લખે છે કે પાછા જવું એ તો ના મર્દી ગણાય, તો રોકાઈ જવું, સ્વમાન સાચવવા માટે રોકાવું, સ્વમાન માટે જંગ ખેલવો, લડવું, આવડી મોટી સલ્તનત સામે બાથ ભીડવાનો એક સંકલ્પ એ પ્રિટોરિયા મારિસબર્ગ સ્ટેશન ઉપર લેવાયો. એ મારિસબર્ગ હતું અને ત્યાં જ એ સંકલ્પ લીધો ગાંધીજીએ, બસ લડવું છે. અને મિત્રો, મારે એ વાત પણ કરવી છે કે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે જ્યારે ગાંધીજીની ટીકાઓ કરીએ છીએ ને ત્યારે ખાસ તો યુવા વર્ગને મારે એ કહેવું છે કે મિત્રો, 24 વર્ષનો આ યુવાન છે,
તમે કે હું એમની જગ્યાએ હોત તો શું કરત? આપણો સામાન લઈ લે અને ભાઈ આ તો અંગ્રેજોનું રાજ છે, એમનો દેશ છે, આ તો અપમાન કરે, એમાં શું, માર ખાઈને આપણે નીકળી જાત. પણ એ મહાત્મા ગાંધી થવા માટે જન્મેલા વ્યક્તિ હતા. એમણે સંકલ્પ લીધેલો કે નહીં, આ નહીં ચાલે, માત્ર મારે શા માટે, બીજાને પણ આમાંથી બચાવવાના છે. અને પછી તો એમણે રેલવે સાથે પત્ર વ્યવહાર કર્યો. ગાંધીજીની આ ખાસિયત યાદ રાખજો હો, દરેકે આ ખાસિયત યાદ રાખવા જેવી છે કે કોઈ ઘટના બને છે, કોઈ નાની વાત બને છે એટલે ગાંધીજી પહેલું કામ કાગળ અને પેન લઈને એને પત્ર લખવાનું કરે છે. એ દરેક બાબતમાં આ કામ કર્યું છે એમણે. આફ્રિકામાં આ રેલવેના અનુભવ પછી એમણે પહેલું કામ રેલવે વિભાગને પત્રો લખ્યા. અરે એવું પણ કહેવાય છે કે પહેલા તો કાયદાઓ વાંચ્યા, આફ્રિકાના રેલવેના કાયદા વાંચ્યા, જાણ્યા, એની ખામીઓ ત્રુટીઓ શોધી અને પછી એમણે રેલવેને પત્ર લખ્યો અને એમણે એ કહ્યું, ફરિયાદ કરી કે આ યોગ્ય નથી થતું. એવું કહેવાય છે કે ગાંધીજીના પત્ર વ્યવહાર પછી જ એશિયાટિક લોકોને, એટલે કે એશિયાના જે લોકો હતા, એમણે પ્રથમ વર્ગમાં બેસવાનો અને પ્રથમ વર્ગમાં મુસાફરી કરવાનો હક પ્રાપ્ત થયો. આ હક ગાંધીજીએ અપાવ્યો છે. કેવી રીતે શાંત ક્રાંતિ થઈ શકે? કેવી રીતે તમારી જીદથી તમે સફળતા પ્રાપ્ત કરી શકો? એનું જીવતું જાગતું કોઈ ઉદાહરણ હોય તો ગાંધીજીના પ્રસંગો છે. મારે આ સિરીઝ બનાવવા પાછળ, આ શ્રેણી મૂકવા પાછળનો જો કોઈ ઉત્તમ હેતુ હોય ને તો આ હેતુ એ છે કે મારે યુવા મિત્રો સાથે આ બાબતમાં વાત કરવી છે કે જો તમે જો એક હકારાત્મક જીદ કરશો, કંઈક સારું કરવાની ભાવના સાથે, દુનિયાનું સારું કરવાની, લોકોનું સારું કરવાની નેમ સાથે જો કંઈક સારું કરવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને સફળતા મળશે. ગાંધીજીએ આપણને સાબિત કરી બતાવ્યું છે. અને એવું કહેવાય છે કે એ વખતે ભારતની પ્રજાએ, ત્યાંની સ્થાનિક આફ્રિકામાં રહેતી આપણી દેશી પ્રજાએ આ જોયું ને એમને પણ લાગ્યું કે કોઈ વ્યક્તિ આવ્યો છે જે આપણને સમજે છે. જોકે પછી તો જ્યારે ગાંધીજીએ આફ્રિકામાં વકીલાત શરૂ કરી ત્યારે દેશી લોકોના માણસ તરીકે જ ઓળખાતા હતા. એ પછી આપણે એની ચર્ચા કરવી છે હમણાં આગળ, પણ એ પહેલા અત્યારે આ ચર્ચા કરવી છે. હજુ તો આ બીજી જ ઘટના બની છે. પાઘડીવાળી ઘટના માંડ પૂરી થઈ, એના અઠવાડિયા પછી આ ટ્રેનવાળી ઘટના બની અને હજુ તમે જુઓ કે ગાંધીજીએ પછી શું કર્યું કે બીજી ટ્રેનની રાહ જોવાની હતી. બીજી ટ્રેનમાં ગાંધીજી બેઠા. બીજી ટ્રેન ચાર્લ્સ ટાઉન સુધી જતી. આમ તો ગાંધીજીને જવાનું હતું જોહાનિસબર્ગ, પણ ટ્રેન જતી હતી માત્ર ચાર્લ્સ ટાઉન સુધી, કારણ કે પછી તો ત્યાંથી શું ઘોડાગાડીમાં જવાનું થાય. ઘોડાગાડી એટલે સિગ્રામ, ત્યાંનું સિગ્રામ કહેવાય. ઘોડો જોડેલો હોય ને એમાં બેસવાનું હોય, પાછળ બગી ટાઈપનું હોય. એટલે ગાંધીજીએ સિગ્રામ ભાડે કર્યું કે હું આમાં જોહાનિસબર્ગ જતો રહું. હવે આ સિગ્રામ વાળી ઘટના પણ બહુ ગજબની છે. અત્યાર સુધી તો તમે મોહનદાસ ગાંધીને, એટલે કે બેરિસ્ટર ગાંધીને એ રીતે જ જોયા છે કે જેમણે માત્ર અપમાન સહન કર્યું, પણ અહીં આ ઘટનામાં તો માર પણ ખાધો છે. આ પહેલી ઘટના છે માર ખાવાની. જો ઘટના એવી છે કે સિગ્રામમાં બેઠા, આમ તો અંદર બેસવાનું હોય, પણ સિગ્રામનો જે ગોરોમુખી હતો એનો માલિક, એણે એમ કહ્યું કે નહીં ભાઈ, હું અહીંયા બેઠો છું, તમે આગળ બેસી જાઓ. એટલે ગાંધીજી આગળ બેઠા. હવે કદાચ થોડી ઘણી મુસાફરી કરી. આમ તો 3 વાગ્યાની ઘટના છે એવું ગાંધીજી લખે છે કે 3 વાગે અમે પાયડીકોપ પહોંચ્યા. આ પાયડીકોપ છે ને એનું ત્યાંનું સ્થળ છે. આ પાયડીકોપ પહોંચ્યા ને ત્યારે પેલા જે ગોરોમુખી છે એને સિગારેટ પીવાની ઈચ્છા થઈ, બીડી પીવાની ઈચ્છા થઈ. એટલે એમણે ગાંધીજીને કહ્યું કે તમે જગ્યા ખાલી કરો, મારે બીડી પીવી છે, હું ત્યાં આવું છું. એટલે ગાંધીજી કશું બોલ્યા નહીં. પછી એ બહાર નીકળીને એવું કહ્યું કે તમે એક કામ કરો, નીચે બેસી જાઓ પગલુસણિયા પાસે. હવે ગંદુ પગલુસણ્યું અને ત્યાં નીચે બેસવાનું કહ્યું. એટલે ગાંધીજી એવું કહ્યું કે તમે કહેતા હોય તો હું આ જગ્યા છોડી દઉં, હું પાછળ જઈને બેસી જાઉં, બાકી તમારા પગમાં તો હું નહીં જ બેસું. એટલે પેલો ગુસ્સે થયો. એટલે એણે સીધો તમાચો માર્યો. ગાંધીએ કશું બોલ્યા વગર માર ખાધો. અને પછી તો એણે એવા જનૂનથી ગાંધીજીને માર્યા. ગાંધીજી એવું કહે છે કે મેં બહુ જ મજબૂતાઈથી ઝોડની જેમ પેલો જે સિગ્રામનો પિત્તળનો સળિયો પકડી રાખેલો, અને આ ગોરામુખીએ મારા ઉપર ગાળોનો અને મારનો જાણે વરસાદ વરસાવ્યો. લોકો વચ્ચે પડ્યા. લોકોએ કહ્યું પણ ખરું કે તમારે ત્યાં બેસવું હોય તો બેસો, એ ભાઈને પાછળ આવી જવા દો, એમાં શું. પણ પેલો ભાઈ ના સમજ્યો તો ના જ સમજ્યો. અરે એક ધમકી પણ આપી કે સ્ટેન્ડર્ડ પહોંચી જવા દે, આ સ્ટેન્ડર્ડ સુધી જ સિગ્રામ જતી, કે તું એકવાર સ્ટેન્ડર્ડ આવી જવા દે, પછી તારો વારો પાડું.
ગાંધીજી એવું કહે છે કે મને ડર લાગેલો, કારણ કે સ્ટેન્ડર્ડ ટર્ન આવશે, એક તો મેં આટલો માર ખાધો છે, હજુ સ્ટેન્ડર્ડ ટર્ન આવશે ને આ લોકો મારી શું હાલત કરશે એની કલ્પના મને નહોતી આવતી. પણ ભલું થજો કે કશું થયું નહીં, ઘટનાએ અહીંયા જે સ્વરૂપ લેવાનું હતું એ લીધું. પણ ગાંધીજીના મનમાં આ કિસ્સો જડબે સલાક બેસી ગયો. માર ખાધો છે, પહેલી વખત માત્ર અપમાન સહન કર્યું છે, બીજી વખત ટ્રેનમાંથી ધક્કો મારીને બહાર ફેંકી દેવામાં આવ્યા છે, અને સળંગ ત્રીજી ઘટના છે જેમાં માર ખાવો પડ્યો છે. ગાંધીજીને ધીરે ધીરે આફ્રિકામાં વસતા હિન્દીઓની પરિસ્થિતિ, એમની સ્થિતિ, એમની મજબૂરી સમજાઈ રહી છે કે આ શું ઘટના બની રહી છે. ભલે પોતે બેરિસ્ટર હતા, પણ એ અજાણ નહોતા આ ઘટનાથી. એમને હવે ખબર પડી છે કે શું થઈ રહ્યું છે આ પ્રજા સાથે, કેવી અપમાન સાથે, કેવી ભયંકર બેઇજ્જતી સાથે અહીંયા જીવવાનું છે. આ ગાંધીએ ખુદ અનુભવ કર્યો છે. એવું કહેવાય છે કે એ જ રાત્રે ગાંધીજી જોહાનિસબર્ગ પહોંચ્યા. જો આ ચોથી ઘટના છે સળંગ, એક પછી એક ઘટનાઓ બને છે. આ ચોથી ઘટના એવી છે કે ગાંધીજીને ત્યાં ઉતરવાનું હતું જોહાનિસબર્ગની હોટલમાં. એ હોટલનું નામ હતું ગ્રાન્ડ નેશનલ હોટલ. તો એ ગ્રાન્ડ નેશનલ હોટલમાં ગાંધીજી જ્યારે ગયા ને ત્યારે રૂમ ખાલી હોવા છતાં પણ ત્યાંના મેનેજરે ગાંધીજીને રૂમ ના આપ્યો. કારણ કાળો માણસ, દેશી માણસ, ગોરો નહીં એટલા માટે જ ના આપ્યો. ગાંધીજીએ કહ્યું છે કે ફરી એકવાર અપમાન થયું, પણ ઈસા શેઠ એટલે કે અબ્દુલ્લા શેઠે એમણે ગાંધીજીની કોઈ બીજી વ્યવસ્થા કરી રાખેલી. આ સળંગ ચાર ઘટનાઓ પછી આ માણસ કેવી પરિસ્થિતિમાં મુકાયો હશે, આ વિચારવા જેવું છે મિત્રો. આ બે ઘટનાઓ અદ્ભુત, આ ચાર ઘટનાઓ અદ્ભુત છે જેણે ગાંધીજીનું જીવન ગરદર કર્યું છે. આપણને મોહનમાંથી મહાત્મા ગાંધી જે મળ્યા છે ને એના પાયામાં આ ચાર ઘટનાઓ છે. ભયંકર અપમાનોની ઘટના. હજુ તો આગળ ઘણા બધા આફ્રિકાના કિસ્સાઓ છે, કારણ કે આપણે તો 1894માં પહોંચેલા 24 વર્ષના યુવાન મહાત્મા ગાંધી, બેરિસ્ટર મહાત્મા ગાંધીને જોઈએ છીએ. 1914માં જ્યારે સત્યાગ્રહની લડાઈ લડાઈ આફ્રિકાના હિન્દીઓને અધિકાર અપાવીને 9 જાન્યુઆરી 1915માં ભારત આવે છે ને, ત્યાં સુધીમાં જે ઘડતર થયું છે એની પણ વાત કરવી છે. આ 20-21 વર્ષે જે મોહનદાસ ગાંધીને ઘડ્યા છે ને, આ 20-21 વર્ષોનો પણ આપણે તો આભાર માનવાનો કે આ એટલા વર્ષોએ તો આપણને મોહનમાંથી મહાત્મા આપ્યા છે. આગળ વાત કરીએ. મૂળ કારણ આફ્રિકા જવાનું એ હતું કે ત્યાં અબ્દુલ્લા શેઠ અને એમના સગા જ હતા તૈયબજી શેઠ. આ બંને વચ્ચે એક જૂનો કેસ ચાલતો. મેં હમણાં આગળ વાત કરી એમ 40,000 પાઉન્ડનો કેસ હતો. બહુ જૂનો કેસ હતો. ઘણા બધા વકીલો રોકાયેલા હતા. ગાંધીજીને તો માત્ર ત્યાં ટ્રાન્સલેટર તરીકેનું જ કામ કરવાનું હતું, જેથી એ પોતાની વાતને સારી રીતે એ વકીલોને અંગ્રેજી ભાષામાં સમજાવી શકે. આ જ કામ ગાંધીજીના ભાગે હતું. જો કે બેકર સાથે રહ્યા પછી ગાંધીજી એ પણ શીખ્યા કે વકીલ કેવો હોય ને કઈ રીતે કામ કરે. ગાંધીજીએ એક વખત, આ હું નથી કહેતો, આ સુમિત્રા કુલકર્ણી એમના દીકરાના દીકરી કહે છે કે દાદાએ એ વખતે મિસ્ટર બેકરને એટલે કે મુખ્ય વકીલને એવું સમજાવ્યું કે આ કેસ બહુ નોર્મલ છે, આ કેસને આટલો બધો લાંબો ખેંચવાની જરૂર છે જ નહીં, આ તો સામાન્ય રીતે પૂરો થઈ જાય. ત્યારે બેકરે, જેમ આપણે આજની પેલી કહેવત છે ને કે ઘોડા ઘાસ સે દોસ્તી કરેગા તો ખાએગા ક્યાં, એ નાતે સમજાવેલું કે ભાઈ તું હજુ કાચો છે, તને આમાં નહીં ખબર પડે, વકીલોનો આ વ્યવસાય છે, આ કેસને લંબાવવો જોઈએ, આ બહુ મૂંઝવી નાખે એવી મેટર છે. ગાંધીજીને આ કેસ બહુ સહેલો લાગતો હતો. જો કે દુભાષિયા ગાંધીએ અંદરના બેરિસ્ટર ગાંધીની મદદ લઈ આ કેસને સમાધાન બેઝ ઉપર લાવીને મૂકી દીધો. એમણે અબ્દુલ્લા શેઠ અને તૈયબજી શેઠ વચ્ચે સમાધાન કરાવ્યું. અબ્દુલ્લા શેઠને જે 40,000 પાઉન્ડ લેવાના હતા એમાં માંડવાળ કરી અને 37,000 પાઉન્ડ તૈયબજી શેઠ પાસેથી અપાવવાનો વાયદો કર્યો. એ તો નક્કી થયું. તૈયબજી શેઠે ગાંધીજીને એ પણ કહ્યું કે તમે આ તો કર્યું છે, પણ હું એકી સાથે 37,000 પાઉન્ડ કેવી રીતે આપી શકું, મારી એક ક્ષમતા હોવી જોઈએ ને. તો ગાંધીજીએ અબ્દુલ્લા શેઠને વચ્ચે રાખી
અને એના હપ્તા કરી અપાવેલા કે આ હપ્તા કરી આપવાના. અને આ ઉત્તમ કામ થયેલું એટલે અબ્દુલ્લા શેઠ પણ રાજી થયા અને એમણે કહ્યું કે મોહનદાસ તમે જે રીતે કહેશો એ રીતે આપણે કરીશું. અને બંને વચ્ચે સંપ સુલેહ પણ થઈ, એમનું વૈમનસ્ય પણ દૂર થયું. એટલે ગાંધીજી જે આપણને ભારતમાં ગાંધીજી જોવા મળે છે ને, એ ગાંધીજી અહીંયા પ્રગટ્યા છે, અહીંયા પ્રાદુર્ભાવ થયો છે. આફ્રિકાની ધરતી ઉપર એ મોહનમાંથી મહાત્મા થઈને આવ્યા છે. આપણે આ વાતને હજુ આગળ લંબાવવાના છીએ. આપણે આફ્રિકાની વાત કરીએ છીએ ત્યારે આપણે આફ્રિકાનો પણ નાનકડો પરિચય લેવો જોઈએ. એટલા માટે લેવો જોઈએ કે એ વખતે આફ્રિકામાં પણ બે હુકુમત હતી, પોર્ટુગીઝોની પણ હુકુમત અને બ્રિટિશરોની પણ હુકુમત. આમ તો ભારતથી જ્યારે આફ્રિકા જવા નીકળો ને તો આફ્રિકાનું પહેલું સ્થળ આવે ડેલાઓગા, એ પોર્ટુગીઝ કબજામાં હતું. અને ત્યાંથી થોડાક આગળ જાઓ એટલે નાતાલ આવે. નાતાલનું જેવું જ એક બીજું નામ પોર્ટ નાતાલ, જેને આપણે ડર્બન તરીકે ઓળખીએ છીએ. અને નાતાલની રાજધાની પીટર મારિસબર્ગ, જ્યાં ગાંધીજીના જે રેલવે સ્ટેશન ઉપરની ઘટના થઈ એ ઘટી. આ જે સ્થળ ખરું ને સમુદ્ર સપાટીથી 2000 ફૂટ ઉપર. આ આફ્રિકાનો એક નાનકડો પરિચય છે, આ ખાસ યાદ રાખવું જોઈએ. આપણે વાત કરવી છે ગાંધીજીએ શું અને કેવી રીતે શરૂઆત કરી. તો 1894માં 22 મે આ બધી ઘટનાઓ પછી ગાંધીજીને એવું લાગ્યું કે આનું કંઈક કરવું જોઈએ, એટલે એમણે ઇન્ડિયન નાતાલ કોંગ્રેસની સ્થાપના કરેલી. તમે વિચારો તો ખરા, કેટલા વર્ષનો યુવાન, માત્ર 24-25 વર્ષનો યુવાન, અને એણે ઇન્ડિયન નાતાલ કોંગ્રેસની સ્થાપના કરી. આ કોંગ્રેસ શબ્દ રાખવો કે ના રાખવો એની પણ ખૂબ લાંબી ચર્ચા થયેલી. કોંગ્રેસ એટલે મહાસભા, જોકે એ શબ્દ રાખ્યો જ એમણે, અને બધા તૈયાર પણ થયા. દાદા અબ્દુલ્લાના મેળા ઉપર, એની મકાનના ઉપરના ભાગમાં એટલે કે મેળા ઉપર એની એક સભા બેસેલી અને એમાં ગાંધીજીએ આ બધી વાતો કરેલી. આફ્રિકામાં એ મૂળ જે 21 વર્ષ રહ્યા ને, એમાં 25મા વર્ષે તો એમણે નેતૃત્વની શરૂઆત કરી. 25 વર્ષે તો એમણે આગેવાની લીધી. મારે આ પણ ખાસ ધ્યાન દોરવું જોઈએ, ખાસ તો આપણા યુવાનોને, કે મિત્રો જ્યારે આપણે ગાંધીજીની ટીકા કરીએ છીએ અને કંઈક અયોગ્ય શબ્દોના પ્રયોગ કરીએ છીએ, કદાચ આ બધું સાંભળ્યા પછી જ મને આ શ્રેણી બનાવવા માટેનું બળ પૂરું પડ્યું છે, કે મળ્યું છે, બળ મળ્યું છે કે આપણે આમ કંઈક કરવું જોઈએ. પણ તમે કલ્પના કરો કે 24 વર્ષનો યુવાન આફ્રિકામાં પહોંચે, એક વકીલ તરીકે સ્થાપિત થાય, 25 વર્ષે આવડા મોટા સત્યાગ્રહની આગેવાની લે, 25 વર્ષે બહુ મોટી સંસ્થાની સ્થાપના કરે, ઇન્ડિયન નાતાલ કોંગ્રેસ. અરે એ જ વર્ષે તો એમણે લોર્ડ રિપનને પત્ર લખેલો, હિન્દીઓની પરિસ્થિતિ, હિન્દીઓની દુર્દશા બાબતનો. 10,000 લોકોની સહીઓ કરીને પત્ર મોકલેલો. અને એના પછી તો લોકોનો દ્રષ્ટિકોણ બદલાયો. અરે એક પુસ્તક એમણે લખેલું, એ 24-25 વર્ષની ઉંમરે આ આફ્રિકાની આ પરિસ્થિતિ જોયા પછી. પુસ્તકનું નામ હતું એન અપીલ ટુ એવરી બ્રિટન ઇન સાઉથ આફ્રિકા. અને એ અપીલ એમની ફળેલી. ગોરાઓનો દ્રષ્ટિકોણ બદલાયેલો, હિન્દી પ્રજા પ્રત્યેનો એમનો અભિગમ બદલાયો, એમના પ્રત્યે લાગણી જન્મી. આ એ ગાંધીજી છે. અને આ બધી લડાઈના કારણે, આ પત્ર વ્યવહારના કારણે, આ શાંત લડાઈના કારણે ગાંધીજીને આફ્રિકાના હિન્દી પ્રજાના વકીલ તરીકે એક સ્થાન મળ્યું. હિન્દીઓને એમનો પોતાનો આગવો પોતીકો વકીલ મળ્યો. જોકે એમણે શરૂઆતમાં તો 20 પાઉન્ડ ફી રાખેલી એ એક કેસની, પછી હિન્દીઓ માટે માત્ર 2 પાઉન્ડ કરી, પણ ગોરાઓની 500 પાઉન્ડ ફી લેતા ગાંધીજી. આફ્રિકામાં એમની વકીલાત જામી. અરે જામી એટલે કેવી જામી કે એમને કામકાજ કરવા માટે 8 થી 10 ક્લાર્કો રાખવા પડ્યા. 5 તો ટાઈપિસ્ટ હતા. એમાં સોન્જાસ લેસ્લિન ને મિસ ડીક ને ઘણા બધા નામો છે. આ મિસ ડીકની તો કન્યાદાન પણ ગાંધીજીએ કરેલું. ગજબનું ત્યાં એમને જમાવ્યું હતું. વકીલ તરીકે દર મહિને 1000 પાઉન્ડ, 15,000 રૂપિયાની એમની સીધી આવક હતી. કલ્પના કરો કે કેવડું મોટું નામ હશે. બહુ જ નાની ઉંમરે, 25, 27, 28 વર્ષે તો એ નામાંકિત વકીલ તરીકે સ્થાપિત થયા. જેવું તેવું વ્યક્તિત્વ નથી આ. પણ મારે અહીંયા બીજી એક સાથે વાત કરી દેવી જોઈએ કે એમના જીવન ઘડનારા જે થોડા ઘણા પુસ્તકો છે ને,
એમાંના જે 3 અદ્ભુત પુસ્તકો ગાંધીજીને અસર કર્યા છે ને એની પણ વાત કરવી છે. આમ તો ગાંધીજીએ પ્લેટોનું એપોલોજી પણ વાંચેલું, જોકે એનો અનુવાદ પણ ગાંધીજીએ પછીથી કર્યો છે. એ સિવાય વિલિયમ શેલ્ટર કરીને એક લેખક, અને એમનું પુસ્તક એથિકલ રિલિજિયન નામનું જે પુસ્તક, એનો સંક્ષેપ સાર પણ ગાંધીજીએ લખ્યો છે. આ 2 પુસ્તકો ગાંધીજીએ વાંચ્યા, પણ એમના જીવન ઉપર અતિ પ્રભાવિત કોઈ 3 પુસ્તકો હોય ને તો એમાંનું સૌપ્રથમ પુસ્તક હતું ડેવિડ હેનરી થોરો, એટલે કે મહાત્મા થોરો તરીકે ઓળખાય છે. એમનું પુસ્તક હતું ઓન ધી ડ્યુટી ઓફ સિવિલ ડિસઓબિડિયન્સ. એ પુસ્તક 1847માં લખાયેલું. આ 1847માં લખાયેલા પુસ્તકે એમના ઉપર ગજબની અસર કરી. હા, એક વાત કરવી જોઈએ કે એ વખતે ગાંધીજી ધાર્મિક અને નીતિ વિષયક પુસ્તકો વાંચતા, એટલે મહાત્મા થોરોનું પુસ્તક આ વંચાણું એક સારી એવી અસર એમના મગજ પર જન્મી, અસર રહી. બીજું, ટોલ્સ્ટોય, એમના જે પોતે ગુરુ ગણે છે એવા ટોલ્સ્ટોયનું પુસ્તક એમના હાથમાં આવ્યું, ધ કિંગડમ ઓફ ગોડ વિધિન યુ, 1893માં લખેલું પુસ્તક. આમાંથી ગાંધીજી અહિંસા અને પ્રેમનું સામ્રાજ્ય કેવી રીતે સ્થાપી શકાય એનું પ્રેરણા એમાંથી મળી, એનું બળ એમાંથી મળ્યું, અને કદાચ સાદગી ભર્યું જીવન પણ એમાંથી જ શીખવા મળ્યું. ને એના કારણે જ એમણે ગાંધીજીએ સૌ પ્રથમ ત્યાં ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી. એ પછી ટોલ્સ્ટોય ફાર્મ પણ ત્યાં એમણે તૈયાર કર્યું, આશ્રમ. એટલે 2 આશ્રમો ગાંધીજીના ત્યાં ભારતમાં 4. એ 2 આશ્રમો પણ આ પુસ્તકની અસર નીચે જ સ્થપાયેલા, અને પોતાનું કામ પોતે જ કરવું જોઈએ, આ બધું ગાંધીજી આ પુસ્તક થકી જ શીખ્યા છે. તમે નહીં માનો, ગાંધીજીના જે 4 પુત્રો છે ને, હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ, તો આ દેવદાસના જન્મનું, એટલે કે એની કસ્તુરબાની પ્રસૂતિનું તમામ કામ ગાંધીજીએ પોતે કરેલું. ડોક્ટર તરીકેનું કામ એમ કરેલું, સુયાણી તરીકેનું પણ કામ એમણે જ કરેલું. બાળ ઉછેર કેવી રીતે કરી શકાય ગાંધી આ બધામાંથી શીખ્યા છે. અને ત્રીજું પુસ્તક છે જે આપણે કાયમ એની ચર્ચા કરીએ છીએ, બધાએ જાણે છે, એ છે જ્હોન રસ્કિનનું અનટુ ધીસ લાસ્ટ, 1862માં લખેલું પુસ્તક. અનટુ ધીસ લાસ્ટ છે હો. સર્વોદય નામે ગાંધીજીએ એનો અનુવાદ કર્યો છે. ગાંધીજી ખુદ આત્મકથામાં એવું લખે છે કે આ પુસ્તક મેં હાથમાં લીધું પછી એને મેં સળંગ વાંચ્યું છે, એને નીચે મૂકવાનું મને ક્યાંય યોગ્ય ના લાગ્યું, અને એને ગજબ અસર મારા ઉપર કરી છે. આ 3 પુસ્તકોએ ગાંધીજી ઉપર જાદુઈ અસર કરી છે. આપણને જે મોહનમાંથી મહાત્મા પ્રાપ્ત થયા છે ને, એની પાછળ આ 3 પુસ્તકોનો બહુ મોટો ફાળો છે. આપણે શરૂઆત કરી હતી ને કે આપણે મોહનથી મહાત્મા સુધીની યાત્રાનો આરંભ એવું નામ રાખ્યું છે, તો આ 3 પુસ્તકોનો મારે એટલા માટે ઉલ્લેખ કરવો જરૂરી લાગ્યો કે એ 3 પુસ્તકોએ મોહનમાંથી મહાત્માને ઘડવાનું કામ કર્યું છે. આપણે આગળ હજુ મહાત્માની આફ્રિકાની લડાઈ જોઈ છે, આફ્રિકાથી પાછા થોડોક સમય માટે ભારત આવ્યા છે, અહીંયાથી પાછા પરિવારને લઈ જઈને આફ્રિકામાં રોકાયા છે, એની વાત કરવી છે. હજુ એ પણ વાત કરવી છે કે આમ તો ગાંધીજી અબ્દુલ્લાનો કેસ લડવા માટે જ આફ્રિકા ગયેલા ને, કેસ તો પૂરો થઈ ગયો, સમાધાન થઈ ગયું. ગાંધીજીને એક સરસ નામના પણ મળી, જશ પણ મળ્યો, અને નક્કી જ હતું કે ગાંધીજીને પાછું આવવાનું છે. વિદાય સમારંભ ગોઠવાયેલો, અને વિદાય સમારંભમાં એવી કઈ ઘટના બની કે ગાંધીજીને ત્યાં જ રોકાઈ જવાનું થયું. એ કઈ ઘટના છે કે જેના કારણે આફ્રિકા પરત ફરવું પડ્યું અને આફ્રિકામાં રહેવાનો નિર્ણય થયો. આફ્રિકાની મોટી લડાઈ, ગાંધીજીના નેતૃત્વમાં લડાઈ, એ બધું જ એ સભામાં બનેલી ઘટના છે. બહુ સામાન્ય ઘટના છે, પણ એ ઘટનાએ જ આફ્રિકાને એક ઉત્તમ નેતૃત્વ પૂરું પાડ્યું છે, અને એ સફળ નેતૃત્વનો લાભ 1915 પછી ભારતને પણ મળ્યો છે, અને દુનિયાએ ન જોયું હોય એવી અદ્ભુત અને અકલ્પનીય એવી અહિંસક લડાઈ ભારતે લડી, ગાંધીજીના નેતૃત્વમાં લડી. પ્રખર, તેજસ્વી, વિદ્વાન, વિચારકો, અદ્ભુત વ્યક્તિત્વએ એમના નેતૃત્વનો સ્વીકાર કર્યો છે, અને એમના માર્ગદર્શનમાં લડાઈ લડાઈ છે. ખુદ અંગ્રેજોને પણ નવાઈ લાગેલી કે આવી રીતે અહિંસક લડાઈ લડી શકાય ખરી, જે એમણે અનુભવ કરેલો. એટલે ગાંધીજીને હજુ આપણે આ દ્રષ્ટિકોણથી પણ જોવાના છે.
આફ્રિકામાં એમના રોકાણનું કારણ શું હતું ને કઈ ઘટના હતી, એના વિશે પણ આવનારા ભાગમાં આપણે વાત કરવાના છીએ. મિત્રો, જોડાયેલા રહેજો. મારી એવી ઈચ્છા છે કે એક વ્યક્તિ સુધી મહાત્માની આ વાતો પહોંચે. ઘણા બધા મિત્રોએ એવું પણ કહ્યું છે કે સાહેબ આને ચાલુ રાખજો, એટલા માટે કે જે વસ્તુ અમે આજ સુધી નહોતી સાંભળી એ પહેલી વખત સાંભળી છે. ઘણું બધું એવું છે કે અમે પહેલી વખત જાણી રહ્યા છીએ. અને મારી પણ એવી ઈચ્છા છે કે યુવાન મિત્રો સુધી, ગાંધીજીને માનનારા, ગાંધીજીને ધિક્કારનારા લોકો સુધી આ વાત પહોંચે. દરેકને કંઈક મનોમંથન કરવાનું, દરેકને કંઈક નવું જાણવાનું પ્રાપ્ત થાય, કંઈક નવું શીખી શકીએ અને કંઈક સારું કરી શકીએ, એ માટેનો આ મારો ઉપક્રમ છે. મિત્રો, સાથે રહેજો. વધુમાં વધુ મિત્રોને આ વિડીયોનો લાભ આપજો. શક્ય બને તો તમે મોકલી આપજો અને કહેજો કે આ જુઓ, આ ચેનલ સાથે જોડાઓ, આ વિચાર સાથે જોડાઓ. ચાલો આપણે ફરી એકવાર સારું કરીએ. આજે ગાંધી પ્રસ્તુત જ છે, આવનારા સમયમાં પણ પ્રસ્તુત રહેવાના છે. આ દેશને રામકૃષ્ણ, બુદ્ધ, મહાવીર અને ગાંધી વિના ચાલે એમ નથી. શક્ય નથી કે આપણે એમના વગર રહી શકીએ. ગાંધી વિચારને જીવતો રાખવો છે, જીવંત રાખવો છે, એની આ અમારી મથામણ છે. આપ સાથે રહેશો, જોડાયેલા રહેશો. આપ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર મિત્રો.